हालत बहुत खराब थी गई। जालोदर चौकड़ी हनुमान दादा मंदिर आगळ जस्ट आगळ हनुमान जी मंदिर आगळ एकदम એટલી ખરાબ હાલતમાં છે ને જો મને લાગતું નથી ડ્રાઈવર સાહેબ બચ્યા હોય. ડ્રાઈવર સાહેબ બચ્યું હોય એવું લાગતું નથી. લગભગ રાત્રે 2 વાગે આ એક્સિડન્ટ થયું છે. આપણે મોડાસા બાજુ રોડ આ છે, સામેથી માલપુર બાજુ રોડ આવે છે અને એ રોડ ઉપર એક્સિડન્ટ થયું છે. જાલોદર જસ્ટ સામે ચોકડી પર જોઈ શકો છો તમે. અને મને લાગતું નથી કે આ ડ્રાઈવર સાહેબ બચ્યા હોય એવું લાગતું નથી. કદાચ હું તો માનું છું કે બચી જવા જોઈએ. મને ખુદ ખ્યાલ નથી, પણ હું માનું ત્યાં સુધી રાત્રે ઊંઘમાં ગાડી ના ચલાવવી જોઈએ. રાત્રે ઊંઘના કારણે રાત્રે 1 વાગે તો હું અહીંયાથી નીકળેલો છું, પણ જસ્ટ રાત્રે 3 વાગ્યાની આજુબાજુ થયું છે. એટલે ડ્રાઈવરની ઊંઘના કારણે થયું છે આ. એવું મને નશો તો કર્યો એવું લાગતું નથી. કોઈ ના કરે નશો કરીને કોઈ ચલાવે ના ગાડી, પણ ઊંઘ આવી ગયેલી છે ભાઈને. ઊંઘના કારણે આ બધું થઈ ગયું છે અને ખરેખર સૂઈ જવું જોઈએ. ઊંઘ આવી જાય તો સૂઈ જવું. હજુ ગાડીની હાલત એટલી ખરાબ છે ને ભાઈ, તમે જોઈ શકો છો. જો મિત્રો આ હાઈવે એકદમ ધમધમાટ દિવસ રાત આ હાઈવે ચાલુ જ રહે છે. આપણે દિવસ ડે નાઇટ ચાલુ જ હોય છે, બરાબર. ઇકોવાળો ભાઈ ક્યાંથી નીકળે છે જોવા. એ જોતો બી નથી. બીજી બાજુ ગાડી આવે છે ને અંદર શાળાનો છોકરો પડેલો છે. જો એ ક્રોસ કરીને આ બાજુ નીકળી ગયો, બરાબર. ચલો તો મિત્રો આપ એમની કંપનીની 1 2 3 ને 4 ગાડી આવી ગઈ છે અને એ ગાડી ત્યાં ઠોકાઈ દેવી પડી ગઈ. એમની કંપનીની 4 ગાડી આ પડી. જો ભાઈ આપણા રસ્તામાં આવતા જો આ એક્સિડન્ટ થયું છે ને, ખતરનાક એક્સિડન્ટ થયું છે. એવું ભયંકર એક્સિડન્ટ થયું છે ને, એનો ડ્રાઈવર લગભગ